આપણે આજે ઘર સેવાની અંદર નાને પાયે જે બગીચો થાય હોળીનો એ સિદ્ધ કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ. આ હવેલીની સંખ્યામાં બહુ જ નાનો છે, પણ આપણા ગ્રહ સેવામાં આપણે પ્રભુને ઘર મેને લાડ લડાવી શકીએ એ હિસાબનો છે. તો આપણે જોઈએ આની અંદરની શું વસ્તુઓ આપણે લાગશે. સૌ પ્રથમ આપણે આવી રીતે સફેદ કપડાની જે મેં આવી રીતે દિવાલ ઉપર ક્લિપના સહારા ઉપર, એટલે કપડાં સુકાવવાની જે ક્લિપો આવે એનાથી મેં આવી રીતે પીછવાઈ કપડોની સીધી લગાડી દીધી છે. કેમ કે આપણી પાસે આવી મોટી પીછવાઈઓ એ પ્રમાણેની રેડી ના હોય, જેથી કરીને આવી રીતે આ બનાવી છે. અને આપણે આવી રીતે કેળના સ્તંભના ઝાડ બનાવવા માટે આ ઊભા રહે એની માટે આવા સ્ટેન્ડ જોઈશે. આ સ્ટેન્ડ બહુ જ સરળ છે. લાકડાની અંદર માત્ર આવી રીતે ખીલી લગાડીને ઊભા કરવાના છે. પ્રભુને બિરાજવા માટેની એક ચોકી અને થોડી હરિયાળીઓ આવી રીતની અમારા મુંબઈમાં આવી રીતની બધી દાદરના માર્કેટમાં મળે છે. અને લવંડર કહેવાય છે, ચંદનના પત્તા, એટલે અહીંયા અમારે અહીંયા કામિનીના પત્તા કહેવાય. અને આવી રીતે થોડી ઘણી ઝાડ ઉપરથી તોડીને લાવેલા પત્તાઓ જે છે, એટલે જે અવેલેબલ મટીરિયલ છે એની અંદર આપણે આ બગીચો સિદ્ધ કરશું. સૌ પ્રથમ આપણે આ ઝાડ બાંધવાનો જોઈએ કેવી રીતે બંધાય છે. તો આપણે આ જેવી રીતે કેળનું સ્થળ છે, આવી રીતે કેળનું ઝાડ છે, આવી રીતે કેળનો ખંભો છે, એનેમાં આવી રીતે આ લઈ અને જાડા દોરાથી અને આવી રીતે હલકોસો લપેટો આપી અને એના ઉપર આવી રીતે કામિનીની એક જોડી આમ બાંધી આવી રીતે બાંધી દેવાની છે. આ રેડી થઈ ગયો. અને હવે આ ભાગ છે કેળના ઝાડનો, અને આવી રીતનો જાડો ખીલ્લો છે. ખીલ્લો આશરે 5-6 ઇંચ જે તમને હાર્ડવેરમાં મળી જાય, લાંબામાં લાંબુ. અને આવી રીતે નાનકડું લાકડાનું 5x5નું પ્લાયવુડનું લાકડાનું જે તમને મળે એનામાં તમે ખાલી ખીલ્લો આવી રીતે મિસ્ત્રી પાસે મુકાવવાનો છે. એની અંદર તમે આવી રીતે પધરાવી અને હલકેથી આવી રીતે ખોસશો તો આ ઝાડ આખું આ ઊભું રહી જશે. એની માટે તમારે નાઈ કોઈ ગમલો કે કંઈ, અને આ પાછળથી પણ સ્ટોરેજ પણ ઇઝી પડશે તમને. એવી જ રીતે આખું એક પાછું ઝાડ આપણે બનાવતા જોઈ લઈએ. આવી રીતે કેળનું સ્તંભ છે, એના ઉપર આપણે હલકીસી આવી રીતે રંગીન ફૂલ, તમારે અહીંયા આસોપાલવ, આંબા, જે ફૂલ પત્તી મળે તેનો તમે આમાં પ્રયોગ કરી શકો છો. અમારા મુંબઈમાં અમને આવી રીતના બધા ફૂલો અવેલેબલ છે, પણ બધી જગ્યાએ હોય એવું જરૂરી નથી. પણ તમારા જે બાગ બગીચાઓમાં કે ક્યાંયથી પણ તમને જ્યાંથી સરળતાથી ફૂલ પત્તી જે પણ મળે એનાથી તમે આવી રીતે બગીચો સિદ્ધ કરી શકો છો. કેળના વૃક્ષ તો એવું છે કે બધે જ તમને મળશે. ફરીથી આવી રીતે ફાલિયાના મામ ખોસી લીધા છે. આવી રીતે મેં આશરે 8 કેળના વૃક્ષ તૈયાર કર્યા છે. અને હવે આપણે જોઈએ બગીચાની સજાવટ કેવી રીતે કરશું. સૌ પ્રથમ આપણે પ્રભુને બિરાજવાની જે ચોકી છે એ પધરાવી અને ચારેય બાજુ 4-4 વૃક્ષોની ગોઠવણી કરશું. આવી રીતે પ્રભુની પાસે આવી રીતે આપણે 4 વૃક્ષ પધરાવી દઈએ છીએ, જે નિકટ રહેશે. અને બીજા 4 વૃક્ષ થોડા દૂર પર આવી રીતે આ બધા લતા પત્તાઓને આવી રીતે હલકીસી આમ કુંજનો આકાર રહે એવી રીતની ગોઠવણી કરીએ છીએ આપણે, એ આમ કુંજ જેવું લાગે અને લતા પત્તા. સૌ પ્રથમ આપણે એક નાનકડો સફેદ ટુકડો બિરાજવાની ચોકી પર આપણે બિછાવી દઈશું.
આવી રીતે સફેદ ટુકડો છે કપડાનો, એને આવી રીતે ચોકી ઉપર બિછાવી. હવે આપણે અમારે ત્યાં આવી ઝીણી ઝીણી પથ્થરીઓ પણ મળે છે આવી રીતે. હવે જમીન ઉપર હરિયાળીની જે સજાવટ કરવાની છે આપણે, જેથી નીચે ગ્રીનરી જેવું લાગે, તો એની માટે અમારે આવી ઝીણી પત્તીઓના ઝાડ ઉપર ઉગેલી મળે. તો અમે લોકો એની આવી નાની નાની ડાળખીઓ લઈ આવી રીતે જમીન ઉપર આની બિછાત કરી. મોટી ડાળખીઓ પ્રભુને લાગે એથી કરીને આપણે અલગ કરી બાજુમાં પધરાવી દઈએ. ઓર સમય હોય તો આ પત્તીઓ પણ તમે સિદ્ધ કરી અલગ અલગને બિછાવી શકો, પણ એની માટે સમય ખાસો એવો લાગી જાય. એથી આપણે આ સહજતાથી જે થઈ શકે છે એ કરીએ. હવે થોડીક આવી દાંડીઓ હોય, નાની નાની દાંડીઓ લઈએ આપણે, અને આને આપણે આવી રીતે બે વૃક્ષની ઉપરથી પણ મૂકી શકીએ છીએ.
છે પણ આપણે ખસી શકાય છે બધા પુષ્પ. ઝાડ થોડા ઊંચા છે. તો આ છે આપણો આખો બગીચો જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ શકે છે અને પ્રભુને ખેલાવવા માટે ચોકી આવી રીતે પધરાવી અને સુંદરતાપૂર્વક ખેલાવી શકાય છે. ધ્યાન રહી કે આવી મોટી મોટી દાંડીઓ થોડીક સી જોઈને છાંટીને પાછી કાઢી લેવી. સ્ટેન્ડના ઉપર પણ આવી રીતે થોડી ગોઠવી દો. આવી રીતે આપણે બગીચો કરીએ.